સુરતમાં આવેલા તરસાડી રેલવે ઓવરબ્રિજ નજીકથી સુટકેશમાંથી મહિલાની લાશ મળવાના મામલે પોલીસે આરોપી યુવકને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આરોપી પ્રેમી યુવતીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે। આરોપી રવિ શર્માએ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તેને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। જ્યાં હત્યા કરાઈ એ ભાડાના રૂમથી લઈને લાશને જે સ્થળ પર ફેંકવામાં આવી ત્યાં સુધી પોલીસ આરોપીને લઈને પહોંચી હતી। યુવતી લગ્ન કરવા માટે દબાણ કરતી હોવાથી યુવકે તેની હત્યા કરી નાખી હતી। કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક બીએનએસની કલમ 103/238 ખૂનનો ગુનો બનેલો, જેમાં પર્પલ કલરની બેગ આરોપીએ મારુતિના શોરૂમના સામે પાણીના લાઇનમાં બેગ છોડીને નાસી ગયેલો। આ ગુનો અનડિટેક તેને ડિટેક્ટ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આરોપીનું નામ રવિ શર્મા હોય, જેનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોવાથી આરોપી રહેમાન વગર હોય અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કોસંબાના તરસાડી વિસ્તારમાંથી જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાં નજીકથી જે સર્વિસ રોડ છે ત્યાંથી એક મહિલાની અજાણી મહિલાની જે ડેડ બોડી મળી આવી હતી અને ત્યારબાદ પોલીસનો ધમધમાટ શરૂ થયો હતો અને સીસીટીવી પોલીસને હાથ લાગ્યા હતા। ત્યારબાદ જે આરોપીની ઓળખ થઈ હતી અને આરોપીની ઓળખ થયા બાદ પોલીસે જે રીતે આરોપીએ કબૂલાત કરી હતી કે જે મહિલાની જે હત્યા કરવામાં આવી છે તે એની પ્રેમિકા છે અને ત્યારબાદ હાલ પોલીસ છે તે જે આરોપી છે જે ભાડાના મકાનમાં રહેતો હતો તે મકાનમાં આરોપીને લઈને પહોંચી છે। આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે એને હત્યાને અંજામ આપ્યો હતો। જે આરોપી છે તેને બેગ છે તે કોસંબા વિસ્તારમાંથી ખરીદી હતી અને ભાડાની રૂમ છે જે તરસાડ વિસ્તારમાં આવેલો વિસ્તાર છે ત્યાં એ રૂમ છે। આ રૂમ હું કેમેરામેનને કહીશ કે રૂમ બતાવવાનો પ્રયત્ન કરે। આ રૂમમાં તેઓ રહેતા હતા। જે યુવક છે તે બિહારી હતો અને દિલ્હી નોકરી કરતો હતો, ત્યાં એમની સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ છે તો આ મહિલા છે એને અહીંયા આવી હતી અને બંને વચ્ચે કોઈ બાબતને લઈને લગ્ન માટે જે મહિલા છે તે દબાણ કરતી હોવાથી એના કારણે તેને લઈને તેની હત્યા કરવામાં આવી હતી। પોલીસ છે તે આરોપીને લઈને છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આખી જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે, કારણ કે પોલીસ છે તે પોલીસ ખાસ કરીને પોલીસ લઈને આવી છે। આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો અને આ આરોપી છે તેને લઈને જ્યાં રહેતા હતા ત્યાંથી લઈને જ્યાં બેગ ફેંકવામાં આવી હતી ત્યાં સુધીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।